નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. નજર કરીશું 3 મિનિટ 18 ખબર પર. શુક્રવારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના. ભાજપ ફરી અપનાવી શકે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા. ટેકાના ભાવે મગફળી ખરીદીનો જથ્થો વધારવાની માંગ. જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી 200 મણ મગફળીની ખરીદી કરવાની કરી માંગ. જેતપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે જાહેર કરાયેલી નવી નીતિનો વિરોધ. જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને પાઠવ્યું આવેદન. ટેકાના ભાવે મગફળીની ખરીદી વધારવાની માંગ. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. પ્રતિમણ 900 થી 1200 ભાવ મળતા ખેડૂતો નારાજ. તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ. અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકર્તાનું પ્રદર્શન. વિદ્યાર્થી વિરોધી નીતિના આક્ષેપ સાથે એબીવીપી કાર્યકર્તા લડવાના મૂડમાં. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 4 ગામનો વિરોધ. રામપુરા, દેલા, હેબુવા અને શોભાસણ ગ્રામ પંચાયત રાખવાની કરી માંગ. રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનમાં ગાંધીનગર આરોગ્ય વિભાગની તપાસ. મેનેજરને સસ્પેન્ડ અને 6 કર્મચારીની હકાલપટ્ટી પછી તપાસ. -2 ડિગ્રીમાં રાખવામાં આવતી દવા ખુલ્લામાં પડી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખરમાં તોડફોડ કરનારા આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. આરોપી સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રથી દારૂ મંગાવવા મુદ્દે બુટલેગર સહિત 5 સામે ફરિયાદ. જૂનાગઢના કેશોદમાં દંપતીએ 3 લોકોને ચોપડે 24,25,000નો ચૂનો. રાજ અને હેનિશાએ વિદેશમાં નોકરી. લોખંડના ભંગાર અને મેડિકલ સ્ટોરમાં ભાગીદારીના નામે પડાવ્યા રૂપિયા. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. પ્રેમ સંબંધની અફવા ઉડતા સમજાવટ માટે મૃતકને બોલાવ્યો હતો. વાતચીત દરમિયાન રોષે ભરાઈને હુમલો કરતા મૃત્યુ. આરોપી અને તેની 2 બહેનની ધરપકડ. અમદાવાદના સરખેજમાં નરીમપુરા કેનાલમાંથી સગીરાનો મૃતદેહ મળવા માટે મોટો ખુલાસો. પ્રેમીએ કરી હતી સગીરાની હત્યા. અજય ઠાકોરના મિત્રની ધરપકડ. આરોપીની શોધખોળ. રાજકોટમાં પીજીવીસીએલની બેદરકારીએ સ્થાનિકો પરેશાન. 2.5 વર્ષથી બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બહાર સબસ્ટેશન બનાવાતા વિરોધ. સુરેન્દ્રનગરના સાયલામાંથી પકડાઈ વીજ ચોરી. 180 થી વધુ કનેક્શનમાંથી 110 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ. પંચમહાલના કાલોલ તાલુકામાં નળ સે જલ યોજના વિવાદમાં આવી. 70 લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન નાખવા છતાં પાણી ન મળ્યું. સરહદી જિલ્લા બનાસકાંઠામાં ઉનાળામાં પાણીની સમસ્યા થવાની સંભાવના. ચોમાસું પૂર્ણ થવા છતાં જિલ્લાની જીવાદોરી સમાન. સીપુ ડેમ ખાલી. મહાભારતના કર્ણ પંકજ દિનનું નિધન. 68 વર્ષની ઉંમરે કેન્સર સામે હારી ગયા જંગ. મહાભારતમાં કર્ણો ભજવ્યો હતો રોલ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપદ્રવીઓને આપી ચેતવણી. કહ્યું તહેવારમાં ઉત્સાહને બગાડવાનો પ્રયાસ કરનારાએ જેલમાં ઉજવવી પડશે દિવાળી.